તો શું કહો મારા કલે જાઓ હવાર હવારમાં તમારો ભાઈ નાયા ધોયા વગર થઈ ગયો તો બાઇક લઈને હમણાં હાઈવે અમે રવાના ને આપણા હાથમાં તો લોકો નો રહ્યો હવે આને કપા જવાનો હતો પણ એની પહેલા સુરત દાદાના થઈ ગયા મસ્ત મજાના દર્શન ને આપણે આવી ગયા હવનકુંડ લેવા. હવે હવનકુંડ લઈને આપણે જવાનું હતું ઘરે પણ એની પહેલા જે હરિયો હોટલ મિલે તો એને લઈને આપણે જવાનું હતું કપા તો આવી ગયા કપા અને મસ્ત મજાનો હરિયાને કટિંગ કરી નાખ્યું એકદમ વીઆઈપી. પછી શું ભાઈ ચાનો કોટો તો સડાવવો જ પડે જેમ કે કોમ સારું થાય. પછી શું ભાઈ આપણે આવી ગયા હતા છાશ લેવા અહીંયા કન જોઈ શકો તમે ગોળી ભરી લઈ લીધી હતી છાશ. પછી શું ભાઈ મસ્ત મજાની છાશ હતી ને હમણાં નરેશભાઈ કરતા હતા બાઇક વળતો બેણી એક ટંગાતી હતી અહીંયા છાશ ને પછી શું આપણે લઈને જવાનું હતું ઘરે મોમાના. પછી શું ભાઈ આપણા પાકેટમાં મોમા એમેલ દીધી મસ્ત મજાની કડક 500 નોટ ને આપણે આવી ગયા ભાઈ ગાયના પૂળા નાખવા. જોઈ શકો તમે હમણાં ડાલું ભરેલું પણ આપણે અંદરથી 11 પૂળા લઈને આપણે ગયા નાખવાના ગાય ને પછી શું પૂળા બીજા નાખીને આપણે થઈ ગયા ઘર અમે રવાના. ઘરે આવીને જોયું તો હમણાં ભુવોજી જોતા હતા પાટ ને આપણે ભાઈ મેલ દીધા હતા શ્રીફળ લેવા. જોઈ શકો તમે એકદમ મસ્ત મજાનું શ્રીફળ લઈને ભાઈ ઘરે આવી ગયા તો હમણાં ભુવોજી માતા ધૂણતા હતા ભાઈ. પછી ભાઈ અહીંયા મોટા ભાઈ ગયા હતા જમવા એટલે ચાલુ હતું જીટાલા ને બારે ચાલુ હતું ભાઈ હવન એટલે મોમાન મમ્મી હવનમાં બેસી ગયા હતા ને પછી ભાઈ હવન બીજો એકદમ કમ્પ્લીટ પતી ગયો ને હમણાં મોમાએ ઉતારી દીધી માતાજીની આરતી. પછી ભાઈ પડી દીધી રાત એટલે ચાનો કોટો તો ચડાવવો જ પડે ભાઈ. પછી શું આવી ગયા ચાનો કોટો ચડાવીને ઘરે ના વ્લોગને અહીંયા જ ખતમ કરીએ. મળીએ કાલના વ્લોગમાં તો તમે લાઈક ને ફોલો કરી નાખો. હેડો તા.